ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्वजिज्ञासु सज्जनों, भगवत कृपाथी सायंकालीन स्वाध्याय श्रृंखलामां श्रीमद् भगवद गीताना शांकर भाष्य सहित विचार क्रमानुसार कर्मयोग नामक तृतीय अध्यायना 26મા શ્લોક સુધી આપણે વિચાર કરી ચૂક્યા। 26મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ જે વિદ્વાન, જે યુક્ત વિદ્વાન છે એના માટે એક ઉપદેશ પ્રદાન કર્યો। એક સૂચના પ્રદાન કરી કે આત્મવિદ યતિએ ક્યારેય પણ કર્મની નિંદા અજ્ઞની સામે ન કરવી। જે અજ્ઞ છે અને કર્મ સંગી જે છે, અજ્ઞ એટલે અવિવેકી અને કર્મ સંગી એટલે કર્મના ફળની અંદર યા તો કર્મની અંદર આસક્ત।
કર્મણી આસક્તાનામ આસંગવતામ, કર્મની અંદર જે પ્રવૃત્ત છે, આસક્ત છે, એવા અજ્ઞ અને આસક્ત ચિત્ત જે અધિકારી છે, એ અધિકારીની જે બુદ્ધિ છે, એ બુદ્ધિનું ભેદન ન કરે. વિદ્વાન વ્યક્તિ અજ્ઞની બુદ્ધિનું ભેદન ન કરે, એટલે કે એને કર્મથી ચલિત ન કરે. અજ્ઞ વ્યક્તિ કર્માનુષ્ઠાન કરતો હોય તો એને એ કર્માનુષ્ઠાનથી ચલિત ન કરે. વિદ્વાન વ્યક્તિને માટે ભગવાન સૂચના આપે છે કે જે અજ્ઞ અને અવિવેકી છે, કર્મની અંદર આસક્ત થઈને જે મયા ઇદમ કર્તવ્યમ ભોક્તવ્યમ ચ અસ્ય કર્મણઃ ફલમ, આવી જે અવિવેકી અને કર્મની અંદર આસક્ત જે અધિકારીની બુદ્ધિ છે, જે કર્મની અંદર પ્રવૃત્ત થયેલો છે, સારા કર્મ કરે છે, વૈદિક કર્મ કરે છે, ગ્રહસ્થાશ્રમનું સારી પેટે પાલન કરે છે, કર્તવ્ય બુદ્ધિથી કર્મ કરે છે અને એના ફળની અભિલાષાથી જે કર્મ કરે છે, તો આવા અધિકારીને કર્મથી ચલિત ન કરે. વિદ્વાન વ્યક્તિએ આવા વ્યક્તિને કર્મથી દૂર ન કરવો જોઈએ, બલકી કર્મ કરવાની પ્રેરણા પ્રદાન કરવી જોઈએ. એટલે એની બુદ્ધિનું ચાલન ન કરવું જોઈએ. તો બુદ્ધિનું ચાલન સજ્જનો કેવી રીતે? તો જો બુદ્ધિનું ચાલનનું સ્વરૂપ બતાવું તમને, કે જે વિદ્વાન છે, આત્મવિદ યતિ છે, એ કર્મની નિંદા કરે. અદિતભાઈ ભાષ્યકાર અહીંયા કર્મણી આસક્તાનામ આસંગવતામ અને ભોક્તવ્યમ ચ અસ્ય કર્મણ ફલમ થી અજ્ઞ વ્યક્તિ એ અહીંયા ગ્રાહ્ય છે કે જે ફળની ઈચ્છાથી કર્મ કરે છે, એ અજ્ઞ વ્યક્તિ અહીંયા ગ્રાહ્ય છે. એવો વ્યક્તિ ફળની અભિલાષાથી જે કર્માનુષ્ઠાનમાં પ્રવૃત્ત છે, એવો અજ્ઞ અને કર્મસંગી જે છે, એની બુદ્ધિનું ચાલન ન કરે. બુદ્ધિનું ચાલન કેવી રીતે થઈ શકે? તો જો વિદ્વાન જે છે એ કર્મની નિંદા કરે, વિદ્વાન વ્યક્તિ કર્મની નિંદા કરે, તો કર્મની નિંદા થવાના કારણે અજ્ઞ વ્યક્તિ શું સમજે કે આ જે વિદ્વાન મહાપુરુષ છે એ અકર્મની નિંદા કરે છે, એટલે કર્મ કર્તવ્ય નથી, એવું માનતો થઈ જાય ને. એના મનમાં એવો નિશ્ચય થાય કે આ વિદ્વાન વ્યક્તિ જે છે એ આ સકામ કર્મની નિંદા કરે છે, એટલે સકામ કર્મ કર્તવ્ય નથી, કરવા જોઈએ નહીં. એટલે નિંદા સાંભળીને
અજ્ઞ વ્યક્તિ જે સ્વયં કર્મભ્ય નિવર્તન્તે, એ પોતે જે છે અજ્ઞ વ્યક્તિ જે છે એ કર્મ છોડી દે છે. કર્મ છોડી દે છે. નિંદા સાંભળીને શું કરશે અજ્ઞ વ્યક્તિ? કર્મને છોડી દેશે. અને કર્મને છોડીને એ જ્ઞાન યોગમાં તો પ્રવૃત્ત થઈ નહીં શકે. કર્મ છોડી દેશે અને જ્ઞાન યોગમાં પ્રવૃત્તિની ક્ષમતા નથી, યોગ્યતા નથી. એટલે જ્ઞાન યોગમાં પણ એ પ્રવૃત્ત નહીં થઈ શકે. અને આ બાજુ કર્મ છોડી દેશે તો સ્થિતિ શું બનશે? ઉભય ભ્રષ્ટા ભવંતી, એ બંને તરફથી ભ્રષ્ટ થઈ જશે. એ સકામ કર્મ છોડી દેશે તો કર્મના ફળને પણ પ્રાપ્ત નહીં કરી શકે. એટલે સ્વર્ગાદી જે કર્મનું ફળ છે એ પણ એ પ્રાપ્ત નહીં કરી શકે. કારણ કે એ ફળ તો ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે સ્વર્ગાદીનું કારણ યાગાદી કર્મ એનું અનુષ્ઠાન કરે તો એ મૃત્યુ થયા પછી સ્વર્ગાદી લોકનો ભાગીદાર થાય. હવે વિદ્વાનના મુખથી સકામ કર્મની નિંદા સાંભળીને એ કર્મથી વિરત થઈ જાય, કર્મ છોડી દે, તો પછી એ જ્ઞાન યોગની અંદર પ્રવૃત્ત થવાની અંદર ક્ષમતા નથી અને કર્મનું ફળ એ પ્રાપ્ત નહીં કરી શકે. અને આ બાજુ જ્ઞાન યોગની યોગ્યતા નહીં હોવાથી જ્ઞાનનો લાભ પણ એ મેળવી નહીં શકે. એટલે જ્ઞાન યોગ નું ફળ મોક્ષ અને કર્મયોગનું ફળ સ્વર્ગાદી, એ બંનેથી એ વંચિત રહી જશે. ઉભય ભ્રષ્ટા ભવંતી. એટલા માટે સજ્જનો, બુદ્ધિમાન વ્યક્તિએ શું કરવું જોઈએ? કે કર્મ નિંદાદી દ્વારા અજ્ઞની જે બુદ્ધિ છે એ બુદ્ધિને કર્મમાંથી ચલિત કરવી જોઈએ નહીં, બલકી એને કર્મ કરવા દેવા જોઈએ. અર્થાત જે આલોકમાં સુખી થવા માંગે છે તો આલોક સુખી થવા માટે ધનાદિની આવશ્યકતા પડે છે. તો ધનાદિ પ્રાપ્ત કરવા માટે મનુષ્ય ભિન્ન ભિન્ન વ્યવસાય કરે છે અને જલ્દી ધન કમાવા માટે વ્યવસાયની અંદર ગેરરીતિ કરે, પાપાચરણ કરે. ગેરરીતિ એટલે ખોટું કરે, ભેળસેળ વગેરે કરે. તો એનાથી એ પૈસા તો કમાઈ લે છે, પણ સાથે સાથે એ પાપાદી દોષનો પણ ભાગીદાર બને છે સજ્જનો. અને પાપાદી દોષના કારણે એ અધોગતિનો ભાગીદાર થાય છે. એટલે આવા જે વ્યક્તિ છે એના માટે સકામ કર્મ છે. એટલે વેદ આવા વ્યક્તિને ઉદ્દેશીને કહે છે કે આવો વ્યક્તિ જે સકામ કર્મ કરે તો એ સકામ કર્મના ફળ સ્વરૂપે આ લોકમાં ધનાદિ, પુત્ર વગેરેને પ્રાપ્ત કરે છે અને ધન દ્વારા ધર્મનું અનુષ્ઠાન કરે. ધન દ્વારા ધર્મનું અનુષ્ઠાન કરે તો એ ધર્મના અનુષ્ઠાનના ફળ સ્વરૂપે આ શરીર છૂટ્યા પછી એ ઉર્ધ્વ ગતિનો ભાગીદાર થાય છે. કારણ કે ધન છે ને એ ધર્મ માટે છે. શેના માટે છે? ધર્મ માટે છે.
નીતિશાસ્ત્રમાં કહ્યું, વિદ્યા દદાતિ વિનયમ, વિનયાત યાતિ પાત્રતામ, પાત્રત્વાત ધનમાપ્નોતિ, ધનાદ ધર્મઃ તતઃ સુખમ. વિદ્યાથી વિનય, વિનયથી પાત્રતા, પાત્રતાથી ધન પ્રાપ્તિ, ધન દ્વારા ધર્મનું અનુષ્ઠાન અને ધર્મ દ્વારા સુખની પ્રાપ્તિ. એટલે સુખની પ્રાપ્તિનું કારણ ધન જે છે એ ખોટું કરીને પ્રાપ્ત કરવું જોઈએ નહીં, પણ સારા કર્મ કરીને એ પ્રાપ્ત કરવું જોઈએ. તો સકામ કર્મની અંદર જે પ્રવૃત્ત છે એવા વ્યક્તિને કર્મની નિંદા કરીને એને એમાંથી પાછો પાડવો જોઈએ નહીં. એ બતાવ્યું. બુદ્ધિભેદ ઉત્પન્ન ન કરે. ભાષ્યાર્થ પ્રકાશ, ભાષ્ય ટીકાકાર રામરાયજી લખે છે, વિદુષા કર્મસો નિંદિતેષુ તુ અજ્ઞા કર્મભ્યો નિવર્તન્તે સ્વયં, ન તો જ્ઞાન યોગે પ્રવર્તિતુમ ક્ષમંતે, અતઃ ઉભય ભ્રષ્ટા ભવંતી, તસ્માત કર્મ નિંદાદીના ન અજ્ઞાનામ બુદ્ધિમ ભ્રંશયેત વિદ્વાન. સામાન્યતઃ મનુષ્ય જે છે એની પહેલી વાત એ છે, જ્ઞાન યોગની અંદર બધાનો અધિકાર હોતો નથી, પણ કર્મની અંદર બધાની પ્રવૃત્તિ થઈ શકે છે. કર્મના બધા અધિકારી છે, કર્મના બધા અધિકારી છે. તો કર્મની અંદર સર્વપ્રથમ પ્રત્યેક મનુષ્યની પ્રવૃત્તિ થાય જ છે. સૌ પ્રથમ મનુષ્યની પ્રવૃત્તિ કર્મમાં જ થાય છે. કારણ કે પ્રથમથી જ્ઞાન યોગનો અધિકાર બધાને પ્રાપ્ત થઈ જતો નથી. જ્ઞાન યોગનો અધિકાર પ્રાપ્ત કરવા માટે કર્માનુષ્ઠાન જરૂરી છે. એટલે સૌ પ્રથમ પ્રત્યેક જીવ જે છે એ કર્મની અંદર પ્રવૃત્ત થાય છે. એટલે કર્મની અંદર જે પ્રવૃત્ત થઈ રહ્યો છે એવા અજ્ઞ અને કર્મફળની અંદર આસક્ત એવા મનુષ્યને એવું ન કહેવું જોઈએ કે ભાઈ તું આ કર્મ નિંદ્ય છે, કરવા યોગ્ય નથી, એનું ફળ નાશવંત છે, એવું પહેલા કહેવું જોઈએ નહીં. બલકે એને સકામ કર્મની અંદર પ્રવૃત્તિ કરવા દેવી જોઈએ. હવે જો સકામ કર્મની અંદર એ પ્રવૃત્તિ કરશે તો ધીરે ધીરે એને જ એ વાત સમજાશે કે આ જે સકામ કર્મ છે એનું ફળ છે એ નાશવંત છે. એવું એને પોતાને જ્યારે સમજાશે ત્યારે એ વ્યક્તિ નિષ્કામ કર્મમાં પ્રવૃત્ત થશે. શેમાં? નિષ્કામ કર્મની અંદર પ્રવૃત્ત થશે. કારણ કે સકામ કર્મ અને નિષ્કામ કર્મનો જ્યારે એને તફાવત બતાવવામાં આવે તો સ્વયં એ વાતને સમજી શકશે. ભગવાન શ્રી કૃષ્ણે જે રીતે બીજા અધ્યાયના પ્રારંભમાં કહ્યું, નેહાભિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. તો સકામ અને નિષ્કામ કર્મ એને જ્યારે સમજાશે તો સ્વયં એ સકામ કર્મ છોડીને પછી નિષ્કામ કર્મમાં પ્રવૃત્ત થશે અને નિષ્કામ કર્મના અનુષ્ઠાનથી એનું ચિત્ત શુદ્ધ થશે. ત્યારે વિવેકાદી ચાર સાધનનો એ અધિકારી થશે.
ત્યારબાદ સંન્યાસ ગ્રહણ દ્વારા એ વેદાંતના ચિંતન દ્વારા એ બ્રહ્મ લાભનો ભાગીદાર થઈ શકશે. હવે જે સકામ કર્મમાં પ્રવૃત્ત છે, જ્ઞાન યોગનો અધિકાર નથી, એવા વ્યક્તિ જો કોઈ વિદ્વાન સકામ કર્મની એવા વ્યક્તિની સામે નિંદા કરે તો સજ્જનો એ સકામ કર્મમાંથી પણ નિવૃત્ત થઈ જશે. એમ માનશે કે ભાઈ આ મહાત્મા કર્મની નિંદા, સકામ કર્મની નિંદા કરે એટલે સકામ કર્મ કરવા યોગ્ય નથી, એટલે એ એમાંથી વિરત થઈ જશે. એટલે કહ્યું કે કર્મ નિંદાદિના ન અજ્ઞાનમ બુદ્ધિમ ધ્રંસેદ વિદ્વાન. અજ્ઞાની વ્યક્તિને કર્મથી ભ્રષ્ટ ન કરે, કર્મથી ભ્રષ્ટ ન કરે. એ વિદ્વાને ધ્યાન રાખવું જોઈએ, બુદ્ધિ ભેદમ ન કરે. તો આ રીતે 26મા શ્લોકનો વિચાર આપણે વિશેષ કર્યો. પછી આગળ જોઈએ 27મા શ્લોકના પ્રારંભમાં, એટલે કે ભગવાન ભાષ્યકાર એનું અવતરણ લખતા લખે છે, અવિદ્વાન અજ્ઞ કથમ કર્મસુ સજ્જતે ઇતિ આહ. 27મા શ્લોકમાં આપણે પ્રવેશ કરીએ. હવે જ્યારે 26મા શ્લોકની વાત થઈ ગઈ અને એ આપણે જાણ્યું કે અવિદ્વાન અને અજ્ઞ વ્યક્તિ જે છે એ કર્મની અંદર આસક્ત થઈને કર્મ કરે છે. કેવી રીતે કરે છે? કર્મની અંદર આસક્ત થઈને કર્મ કરે છે. એટલે અજ્ઞાનામ કર્મસંગી નામ, એ પાછલા શ્લોકમાં પદ આવ્યો ને, તો ભાષ્યકાર કર્મસંગી નામ નો અર્થ કર્યો કર્મણી આસક્તા નામ. કર્મની અંદર જે આસક્ત છે, તો એ પ્રશ્ન ઉભો થાય કે અજ્ઞ વ્યક્તિ કર્મની અંદર જે છે એ કેમ આસક્ત થાય છે, કેમ કર્મની અંદર આસક્ત થઈને કર્મ કરે છે અને એના ફળની અંદર બંધાઈ જાય છે, એ પ્રશ્ન ઉભો થયો. અવિદ્વાન અજ્ઞ કથમ કર્મસુ સજ્જતે. હવે અવિદ્વાન અને અજ્ઞ વ્યક્તિ કર્મની અંદર કેવી રીતે સક્ત થાય છે, કેવી રીતે બંધાય છે, કર્મની અંદર એ કેવી રીતે બંધાઈ જાય છે, યા કર્મના ફળની અંદર એ કેવી રીતે બંધાઈ જાય છે, બે વાત લઈ શકાય. કથમ કર્મસુ સજ્જતે એટલે કર્મની અંદર એ કેવી રીતે બંધાઈ જાય છે, શા માટે, એનું કારણ જે છે ભગવાન 27મા શ્લોકમાં એ કારણ બતાવે છે. અજ્ઞાનામ કર્મસંગીનામ એ પાછલા શ્લોકમાં કીધું. તો એવો અજ્ઞ અને કર્મસંગી એ કર્મમાં કેવી રીતે સક્ત થાય છે, અત્યારે આસક્ત થાય છે. તો જો એનો ઉત્તર ભગવાન ભાષ્યકાર 27મા શ્લોકને આ પ્રશ્નના ઉત્તરના રૂપમાં પ્રસ્તુત કરે છે. 27મા શ્લોકને આ પ્રશ્નના ઉત્તરના રૂપમાં પ્રસ્તુત કરે છે. એટલે કે આ 27મા શ્લોકમાં આ પ્રશ્નનો ઉત્તર છે. આ પ્રશ્નનો ઉત્તર છે કે અજ્ઞ અને અવિદ્વાન એ કર્મની અંદર આસક્ત કેમ થાય છે. તો 27મા શ્લોકનું આપણે ઉચ્ચારણ કરીએ. પ્રકૃતે ક્રિયમાણાની
गुणैः कर्माणि सर्वशः अहंकार विमूढ़ात्मा कर्ताहमिति मन्यते। प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः अहंकार विमूढ़ात्मा कर्ताहमिति मन्यते। तो जो સૌથી પહેલા આપણે સંધિ વિગ્રહ કરીશું. પ્રકૃતે ક્રિયમાણાની ગુણૈ કર્માણિ સર્વશઃ અહંકાર વિમૂઢાત્મા કર્તા અહમ ઇતિ મન્યતે. આ સંધિ વિગ્રહ થયો. હવે આપણે એને વાક્યક્રમમાં બોલીશું. તો વાક્યક્રમમાં જો પહેલું પ્રથમ પૂર્વાર્ધમાં જો સૌ પ્રથમ બોલે છે આપણે સર્વશઃ. બોલો સર્વશઃ. પ્રકૃતેર ગુણૈઃ ક્રિયમાણાની કર્માણિ અહંકાર વિમૂઢાત્મા અહમ કર્તા ઇતિ મન્યતે. તો આ વાક્ય રૂપ થયું. સર્વશઃ પ્રકૃતે ગુણૈ એટલે કે સર્વ પ્રકારથી પ્રકૃતે ગુણૈ ક્રિયમાણાની કર્માણિ. કર્મો જે છે એ પ્રકૃતિના ગુણોથી થાય છે. શેનાથી થાય છે? પ્રકૃતિના ગુણોથી કર્માણી ક્રિયમાણાની. કર્મો જે છે એ પ્રકૃતિના ગુણથી થાય છે. જો પ્રકૃતિનો ગુણ એટલે પ્રકૃતિ એટલે શું? તો કયું? પ્રકૃતિ એટલે કે જે પ્રધાન છે. સાંખ્ય જેને માટે પ્રધાન શબ્દનો પ્રયોગ કરે છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ ત્રણેયની સામ્ય અવસ્થાને પ્રકૃતિ કહેવામાં આવે છે. યાદ રાખો, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ ત્રણેયની સામ્ય અવસ્થા. સામ્ય અવસ્થા એટલે બરાબર, બેલેન્સ અવસ્થા, એને પ્રકૃતિ કહેવામાં આવે છે. જેને સાંખ્ય દર્શન પ્રધાન કહે છે. પ્રધાન. તો આ પ્રકૃતિ છે. હવે પ્રકૃતે ગુણૈ, પ્રકૃતિના ગુણ શું છે? પ્રકૃતિ થઈ ત્રણેય ગુણોની સામ્ય અવસ્થા. હવે એના ગુણો એટલે ગુણનો અર્થ છે અહીંયા વિકાર. પ્રકૃતિના ગુણ એટલે પ્રકૃતિનો વિકાર. તો વિકાર જે છે, જે સાંખ્યકારિકા જેને એનું અધ્યયન કર્યું છે એને ખબર પડે કે પ્રકૃતિ એ કેવલ પ્રકૃતિ છે, એ કોઈની વિકૃતિ નથી. તો પ્રકૃતિનો વિકાર છે મહતત્વ, અહંકાર, પંચ તન્માત્રા, પછી પંચ મહાભૂત વગેરે. એ બધું શું છે? પ્રકૃતિનો
ગુણ, ગુણ એટલે વિકાર. ભાષ્યકાર ગુણ હે શબ્દનો અર્થ કરે છે વિકાર. ગુણ શબ્દનો અર્થ છે અહીંયા વિકાર. એટલે પ્રકૃતિનો વિકાર એટલે પ્રકૃતિનું કાર્ય. વિકારનો અર્થ છે પ્રકૃતિથી ઉત્પદ્યમાન જે કાર્ય, એટલે આ દૃશ્યમાન જગત કાર્ય અને કારણ રૂપ આ દૃશ્યમાન જગત જે છે એ પ્રકૃતિના ગુણો છે. કાર્ય કારણ રૂપ વિકાર, પ્રકૃતિથી ઉત્પન્ન થવા વાળો કાર્ય કારણ રૂપ વિકાર. જો સાંખ્ય દર્શન અનુસાર ત્રણ વસ્તુ છે: વ્યક્ત, અવ્યક્ત અને જ્ઞ. એમાં અવ્યક્ત પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ જ છે, એ કોઈની વિકૃતિ નથી. અને વ્યક્ત જે છે, વ્યક્ત છે ને એ પ્રકૃતિ અને વિકૃતિ બંને છે, એટલે કાર્ય અને કારણ બંને છે. વ્યક્ત તત્વ એટલે મહદ, અહંકાર, તન્માત્રા, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને પંચ મહાભૂત. આ જે છે પરસ્પર કાર્યરૂપ અને કારણરૂપ બંને છે. અને અવ્યક્ત કેવલ પ્રકૃતિ છે. વ્યક્ત પ્રકૃતિ અને વિકૃતિ બે એટલે કાર્યકારણ બે રૂપ છે. અને જ્ઞ એટલે પુરુષ, એ પ્રકૃતિ નહીં અને વિકૃતિ પણ નહીં. તો પ્રકૃતિથી ઉત્પન્ન થવા વાળા મહદાદી એ શું છે? કાર્ય કારણ બંને છે સજ્જનો. તો કાર્યકારણથી અભિપ્રાય છે સજ્જનો આ દેહ, કાર્યકરણ સંઘાત. કાર્યકરણ સંઘાત એટલે આ દેહ. દેહને આપણે પ્રકૃતિના ગુણ વિકાર કાર્યકરણ રૂપ સંઘાત લેશું. એટલે કે કાર્યકરણ સંઘાતથી પણ અભિપ્રાય છે સજ્જનો, કાર્યથી અભિપ્રાય છે દેહ, અને કરણથી અભિપ્રાય છે મન સહિત ઇન્દ્રિયો. કાર્યથી અભિપ્રાય છે આ દેહ અને કરણથી અભિપ્રાય છે ઇન્દ્રિયો. તો સજ્જનો કર્મ શેનાથી થાય છે? હવે નક્કી કરો. દેહથી અને ઇન્દ્રિયોથી થાય છે. શેનાથી થાય છે? દેહેન્દ્રિયો દ્વારા થાય. એટલે પ્રકૃતે ગુણે હે કર્માણી ક્રિયમાણાની નો અર્થ છે કાર્યકારણ સંઘાત. એટલે કે કાર્યકરણ સંઘાત એટલે આ દેહ એ કાર્ય અને ઇન્દ્રિયો એટલે કરણ. તો કાર્યકરણ એટલે દેહ ઇન્દ્રિયો દ્વારા કર્મ થાય છે. એનાથી નક્કી થયું કે આત્માની અંદર કોઈ કર્તૃત્વ નથી. કર્તૃત્વ શેમાં છે ભાઈ? દેહ ઇન્દ્રિયોની અંદર કર્તૃત્વ છે. હવે કર્મ કોઈ પણ લઈ લો, ચાહે શાસ્ત્રીય લઈ લો કે લૌકિક લઈ લો, જે કઈ કર્મ છે શાસ્ત્રીય અથવા લૌકિક કર્મ, એ સર્વ પ્રકારથી પ્રકૃતિના ગુણ એટલે આ કાર્યકરણ સંઘાતથી થાય છે. કાર્યકરણ સંઘાતથી કર્મો થાય છે, આત્માથી નથી થતા સજ્જનો. પણ અહંકાર વિમૂઢાત્મા જે મનુષ્ય છે એ શું કહે છે? અહમ કર્તા ઇતિ મન્યતે. હું કરું છું એવું માને. શું કરે છે? અહંકાર વિમૂઢાત્મા વ્યક્તિ એવું કહે છે કે હું કરું છું. કર્મ હું કરું છું એવું માને છે. અને વસ્તુતઃ કર્મ કરે છે કોણ? દેહ ઇન્દ્રિયો કરે છે. કોણ કરે છે? દેહ ઇન્દ્રિયો દ્વારા કર્મ થાય છે. પણ અહંકાર વિમૂઢાત્મા મનુષ્ય જે છે એ હું કરું છું એવું માને છે. કર્મ કરે છે દેહ ઇન્દ્રિયો, આત્મા નથી કરતા ને. દેહ ઇન્દ્રિયોથી કર્મ થાય છે. પણ અહંકાર વિમૂઢાત્મા મનુષ્ય છે એ એમ કહે છે કે અહમ કરતા હું કરું છું એવું માને છે.
તો પછી એ બંધાય કે ન બંધાય? બોલો. નથી કરતો છતાંય બંધાઈ જાય છે. કોઈ ચોરી ન કરી હોય છતાં પોલીસ સ્ટેશનમાં જઈને એમ કે મેં ચોરી કરી છે એટલે મને પકડી લ્યો, તો પોલીસ તો પછી પકડે ને, ભાઈ આ સારું તે કરી છે ચાલો. તો ઉઠપાણા પગ ઉપર અને સીધી રીતે કહેવામાં આવે. શું કહેવાય? ઉઠપાણા પગ ઉપર. ખબર પડી? પાણો રોડ ઉપર પડ્યો હોય, એ બિચારો પડ્યો હોય, હવે સામેથી એમ કે હે પાણા તો મારા પગ ઉપર પડ, તો હું વાગે કે નહીં? બોલો. પગ ભાંગે કે નહીં? પાણો તો હું વાગે? પગ ભાંગે. એમ અહંકાર વિમૂઢાત્મા વ્યક્તિ જે છે એ એવો માને છે કે હું કરું છું. વસ્તુ તો એ કરતો નથી. કર્મો દેહ ઇન્દ્રિયો દ્વારા થાય છે. પ્રકૃતિના ગુણ એટલે દેહ અને ઇન્દ્રિયો. એ દેહ અને ઇન્દ્રિયો દ્વારા થાય છે, પણ અહંકાર વિમૂઢાત્મા જે છે એ હું કરું છું એવું માને છે. અહંકાર વિમૂઢાત્મા એટલે અહંકાર છે કાર્યકરણ સંઘાતની અંદર એવો વ્યક્તિ, અહંકારથી વિમૂઢ થયેલો આત્મા. આત્મા એટલે અંતકરણ. અહંકારના કારણે વિમૂઢ થયેલું છે જેનું અંતકરણ, એવા વ્યક્તિને કહેવામાં આવે અહંકાર વિમૂઢાત્મા. એટલે કાર્યકરણ સંઘાત જે છે કે નહીં, એની અંદર જ એને આત્મ પ્રત્યય છે. કાર્યકરણ સંઘાત ને એ હું છું. અજ્ઞ વ્યક્તિ શું માને છે? આ કાર્યકરણ સંઘાત છે એને એ આત્મા માને છે. કાર્યકરણ સંઘાત ને આત્મા જે માને છે, અર્થાત કાર્યકરણ સંઘાત ની અંદર આત્મ પ્રત્યય એનું નામ છે અહંકાર. કાર્યકરણ સંઘાત ની અંદર આત્મ બુદ્ધિ એનું નામ છે અહંકાર. અને એ અહંકારના કારણે વિવિધ પ્રકારથી મૂઢ થઈ ગયેલો છે, મોહિત થઈ ગયેલો છે આત્મા એટલે અંતકરણ જેનું. એવા વ્યક્તિને કહેવામાં આવે છે અહંકાર વિમૂઢાત્મા. એટલે કે કાર્યકરણ દેહનો અભિમાની. કાર્યકરણ સંઘાતની અંદર જેને અભિમાન છે હું પણ આનું, એવો વ્યક્તિ અવિદ્યાના કારણે સજ્જનો કર્માણી આત્મની મન્યમાન. અવિદ્યાના કારણે કર્મોને આત્માના ધર્મ માને છે. વસ્તુત આત્માના ધર્મ નથી, પણ અવિદ્યાના કારણે આત્માની અંદર કર્મોને માનીને ચાલે છે સજ્જનો. બસ આ જે અજ્ઞાનતા છે એના કારણે એ અહમ કરતા મન્યતે, હું કરું છું એવું માને છે. આત્માની અંદર કર્તૃત્વ ન હોવા છતાં અવિદ્યાના કારણે કાર્યકરણ સંઘાતની અંદર જેનો આત્મ પ્રત્યય થઈ ગયો છે એ અહંકાર, અને એનાથી વિમૂઢ છે અંતકરણ જેનું, એવો અહંકાર વિમૂઢાત્મા જે છે હું કરું છું એવું માનીને ચાલે છે ને, એટલે એ જન્મ મરણના ચક્કરની અંદર બંધાઈ જાય છે સજ્જનો. એટલે સંસારના સર્વાધિક મનુષ્યો જે છે એ અવિદ્વાન છે, અજ્ઞ છે, અને કર્મની અંદર કેવી રીતે ફસાય છે એનો ઉત્તર બતાવ્યો કે અવિદ્યાના કારણે. શેના કારણે? અવિદ્યાના કારણે. તો પ્રારંભમાં પ્રશ્ન શું હતો? અવિદ્વાન અજ્ઞ કથમ કર્મસુ સજ્જતે. અવિદ્વાન અને અજ્ઞ વ્યક્તિ છે એ કર્મની અંદર કેમ બંધાઈ જાય છે? તો એનું કારણ બતાવ્યું, હું કરું છું એવા ભાવના કારણે કરે છે એટલે એ બંધાઈ જાય છે. કાર્યકરણ સંઘાત જે પ્રકૃતિનું કાર્ય છે એ પોતાનું સ્વરૂપ ન હોવા છતાં કાર્યકરણ સંઘાતની અંદર જેને હું પણ આનો અભિમાન છે, કાર્યકરણ અભિમાની છે, એટલે અવિદ્યાના કારણે કર્મોને આત્માના ધર્મનો માનીને ચાલે છે એટલે એ બંધાઈ જાય છે. આ વાત ભગવાન શ્રી કૃષ્ણએ આ 27મા શ્લોકમાં કરી.
હવે આનું જે ભાષ્ય છે એ ભગવત કૃપાથી એનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ